શાસ્ત્ર જ્ઞાન મારવું છે રહેવા દેજે. શાસ્ત્ર જ્ઞાન નો સ્વામી આત્મા નથી. અરે અતિન્દ્રિય જ્ઞાન નો સ્વામી પ્રગટ થાય એનો પણ સ્વામી એમ કેવું એ પણ વ્યવહાર છે. થોડું તો વ્યવહારમાં જતું નથી. વ્યવહારે તો એને મહેનત એટલી કરી. સીએ 40 વર્ષ સુધી સીએ પાસ ન કરે ત્યાં સુધી મહેનત કરી. 40 વર્ષે પાસ થયો એક માણસ. આટલી મહેનત કરી તો એ જ્ઞાન મારું નહીં ના. એ તો જ્ઞાન ભગવાન ના પાડે. એ જ્ઞાન જ્ઞેયનું છે પણ આત્માનું નથી. એનું સ્વામી જ્ઞેય છે, જ્ઞેય આશ્રિત છે ને. જ્ઞેયના સમૃદ્ધિ ઇન્દ્રિય જ્ઞાન ઉભું થયું ને માટે જ્ઞેય એનો સ્વામી છે. ઇન્દ્રિય જ્ઞાન નો આટલો બધો નિષેધ કરશો તો કોઈ સ્વાધ્યાય નહીં કરે. અરે નિષેધ એને આવશે એ તો વધુ સ્વાધ્યાય કરશે, લેસન પાકું કરશે. એમાં આવે છે કે ઇન્દ્રિય જ્ઞાન તારું નથી, એમાં એવા કરે એટલે પાકું લેસન થાય ને. ઊંધું બીજા ચોપડા વાંચો તો એમાં ક્યાં ને વિધિ નિષેધ આવે. કામ છે. નિગોદ નો જીવ પણ સ્પર્શ ઇન્દ્રિય વડે પરને જાણતો નથી. આવા નિયમ પડે પ્રવચન સારમાં છે. 172 ગાથા છે અલિંગ્રહણ. પહેલો જ બોલ છે, પહેલો જ કે ગ્રાહક નાયક ગ્રાહક એવા જેને ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી તેનું નામ અલિંગ્રહણ છે. એટલે નહીં, ગ્રહણ એટલે જાણવું, લિંગ એટલે ઇન્દ્રિયો, એના વડે જાણવું થતું નથી. તેથી આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા એક અર્થની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા ભિન્ન છે એવું જેને ભાન થાય એટલે અતિન્દ્રિય જ્ઞાનમય આત્માની પ્રાપ્તિ થાય છે. તો ખરો દ્રષ્ટિમાં અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા અનુભવ. વેદનાની શક્તિ બિરાઈ ગઈ છે બહુ. આવી સૂક્ષ્મ વાત જ્ઞાનથી જ્ઞાનનું વેદનાન છે. શ્રીમદજીએ બહુ વાતે કરી છે સારી. અનંત કાળથી જે જ્ઞાન બહુ હેતુ થતું જ્ઞાન ન લેવું, ઇન્દ્રિય જ્ઞાન ન લેવું, કે આપણા પર જોયું. અનંત કાળથી જે રાગ ભવેતું થતું એમ ન લેવું. અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ, ટૂંકનું કારણ, હેતુ એટલે કારણ, ભવનું હેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરી બહુ નિવૃત્તિ કીધું એવા સમ્યક દર્શનને નમસ્કાર કરશે. એક વાર સોનગઢ ગયો ત્યારે પ્રશ્ન ઉત્તર થતા હતા. એમાં એક મુમુક્ષુએ પ્રશ્ન કર્યો કે જ્ઞાન ભવે તું કેમ લીધું શ્રીમદે? એટલું બરાબર લીધું છે તો જ્ઞાન તો ભવ નતું થાય નહીં કે એમ. એને પ્રશ્ન કર્યો, પ્રશ્ન બરાબર હતો. જ્ઞાનને ભવ તો કહેવાય, રાગને કહેવાય, વિદ્યાર્થોને કહેવાય જે અનંતકાળથી પાછું. હા, વિખ્યાત એ અનંત સંસારનું કારણ ન લીધું. અનંતકાળથી જે જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન ભવ એટલું થતું હતું. તેને સમય માત્રમાં જાત્યાંતર કર્યું. ઇન્દ્રિય જ્ઞાનનો કન્વર્ટ થઈ ગયું અતિન્દ્રિય જ્ઞાન, જાતિ પેર છે. ત્યારે સમ્યક દર્શન થયું. સમ્યક દર્શન નમસ્કાર. એટલે આ ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ આવવો બહુ મુશ્કેલ છે. એમાં વિદ્વાનો
કારણ કે નૈતિક ક્ષેપ ને પ્રમાણમાં ગોથા થઈ ગયા. નૈ જ્ઞાનથી જુદું જ્ઞાન છે. કળશ ટીકાકારે કહ્યું છે નૈ જ્ઞાનથી જુદું જ્ઞાન આત્માનો અનુભવ કરે છે. એ પાઠ છે, શબ્દો છે. નૈ જ્ઞાનથી જુદું જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાન જુદું છે. સ્વભાવની સ્વભાવનો મહિમા આવે તો અનુભવ થાય. હા, પણ અમારા જેવા અજ્ઞાનીએ સ્વભાવ તો જોયો નથી, માટે આત્માનું મહાત્મા કેવી રીતે આવે તે વિસ્તારથી સમજાવો. જે જ્ઞાન પ્રગટ થાય છે સમય સમયે, એ જ્ઞાન તો આત્મામાંથી આવે છે. જેમ પ્રકાશ છે એ દીપકમાંથી પ્રગટ થાય છે, એ ઘડામાંથી થાય. પ્રકાશ પ્રગટ શેમાંથી થાય? દીપકમાંથી પ્રગટ. એમ જ્ઞાન સમય સમયે બધાને પ્રગટ થાય છે. તે આત્માના સ્વભાવમાંથી પ્રગટ થાય છે. રાગ આત્માના સ્વભાવમાંથી પ્રગટ આવતો નથી, પણ જે જ્ઞાન જાણવાની ક્રિયા, લક્ષણ છે, ઉપયોગ, એ તો આત્મામાંથી આવે છે. તો એક અંશ છે, એ ઉઘાડ છે, તો અંશ દ્વારા આખું અંશી જ્ઞાનમય છે એમ લઈ લે તો આવી જશે. એમાં સહેલું છે સાવ. પ્રકાશ દ્વારા પ્રકાશક ગણાય છે. એક અંશ પ્રકાશ થયો ને. હવે સવાર આવ્યું, સૂર્ય તો જોયો નથી, પણ પ્રકાશ બહાર આવ્યો, અંધકાર ગયો ને પ્રકાશ પ્રગટ થયો. તો એ પ્રકાશ દ્વારા પ્રકાશક એટલે સૂર્યનું અસ્તિત્વ અનુમાનમાં ખ્યાલમાં આવે છે. પછી અગાસી ઉપર ચડે તો સૂર્ય દેખાઈ જાય. એમ જ્ઞાન છે, જાણવાનું ક્રિયા ચાલે છે. એ જાણવાનું ક્રિયા છે એ આત્માનો સ્વભાવ છે, પર્યાય છે. એ પર્યાય દ્વારા પર્યાય આવે છે ક્યાંથી? શાસ્ત્રમાંથી જ્ઞાન આવે, પરથી જ્ઞાન આવે તો છે નહીં. એ આત્મામાંથી જ્ઞાન ઉત્પાદિત થાય છે. લક્ષણ, એ લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે, અલક્ષને નહીં. પ્રગટ થતું જ્ઞાન રાગને કે દેવગુરુ શાસ્ત્રને પ્રસિદ્ધ નથી કરતું. એ તો ભીન છે. ભીનને પ્રસિદ્ધ કરનાર જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. આ તો જ્ઞાન છે કે જે જ્ઞાન પ્રવાહ અંદરથી આવે છે અને અંદરમાં સમાય છે, તો એ આત્માને પ્રસિદ્ધ કરે છે. સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે, ઘટપટને પ્રસિદ્ધ કરતો જ નથી. એટલે સાવ ન જાણતો હોય તો પણ એને જ્ઞાન થાય છે, જાણવાની ક્રિયા થાય છે. જ્ઞાનને જાણે છે માટે આત્માને જ્ઞાન એવું નામ પ્રસિદ્ધ છે, શાસ્ત્રનો ઉલ્લેખ છે. તો એ જ્ઞાન દ્વારા જ્ઞાન ક્યાંથી આવે છે? એ દૂરીએ હોય જ આ જ્ઞાન ક્યાંથી આવે છે? જ્યાંથી આવે છે ત્યાં પૂછી જાય એટલે આત્માનો અનુભવ થઈ જાય. બોલો બીજો પ્રશ્ન. દ્રવ્યમાં પર્યાય નથી અને પર્યાયમાં દ્રવ્ય નથી, તો પર્યાય દ્રવ્ય સાથે એકત્વનો અનુભવ કઈ રીતે કરી શકે? એ દ્રવ્યમાં પર્યાય નથી, વાત સાચી છે. પર્યાયમાં દ્રવ્ય નથી, વાત સાચી છે. અસ્થિ નાસ્તિ અનેકાન છે. હવે દ્રવ્ય તરફ જાય, દ્રવ્યમાં પર્યાય નથી તો પર્યાય દ્રષ્ટિ છૂટે છે. પર્યાયમાં હંપણું છૂટી જાય અને દ્રવ્યમાં હંપણું આવે છે, ત્યારે નવી પર્યાય જે પ્રગટ થાય એ દ્રવ્યની આરે કથનચિત એકત્વ થાય છે. સર્વથા એકત્વ નથી થતી, સદુપયોગ. એટલે કથનચિત એકત્વ થઈને આત્માનો અનુભવ થાય છે. ભિન્ન પર્યાય છે એ વાત સાચી છે. દ્રષ્ટિ અપેક્ષા એ સર્વથા ભિન્ન છે, પણ શાદવાદનો અનુભવ લેવાતા એ જ્ઞાન પ્રગટ થયેલું કથનચિત આત્માથી એકાકાર તન્મય થાય છે, એકત્વ થાય છે. સમય પૂરતું એકત્વ, એ એકત્વ પણ વ્યવહાર છે અંદરનો. વિભક્તનું રાખીને એકત્વ થઈ જાય છે.
વિભક્તપણું છૂટી જાય ને એકત્ર થાય તો પર્યાયના નાટ્યોનો નાશ થઈ જાય. પણ એમ તો છે નહીં. જેમ રાગમાં એકત્ર થતું હતું જ્ઞાન, એ આત્મામાં એકત્ર થાય છે. ત્યારે જાણનારો તેવું તો બસ એકત્ર થાય છે, ભેદ થાય છે કથનચિત એમ બરાબર. જ્ઞેય થાય છે તે પણ નહીં. મહેનત તો એકલા આપણે પોતાને કરવું પડશે. બાપ કમાય ને દીકરાને લક્ષ્મી મૂકી જાય એવું આ નથી કે મારે તો મહેનત વગર પિતા કમાણા કરોડો રૂપિયા અને મને તો વારસામાં મળી ગયા, મારે ચિંતા. એ તો સંયોગની વાત છે. એ તો એના પૂર્ણ હોય તો રીએ, બાકી પિતા વયા જાય પછી લક્ષ્મી પણ વહી જાય છે. ઘણાને આપણે જોઈ છીએ કે આ દીકરો કેનો કરોડપતિ, શું છું જયપુર ગયા ગુરુદેવ તો સડક ઉપર નામે લેતા હતા, નામ ભૂલી ગયું, ઝવેરી પહોંચા પેલા તો બધું વયું ગયું. તો કાળ પડ્યો, આમ જોઈને કે બેઠા હતા મોટરમાં. ગુરુદેવ પૂછ્યું આ લાગે છે કોઈ ઉલસારી જીવ, પણ અત્યારે આ પેપર હા કે એનો મોટો ઝવેરી, એનું નામ આ મોટો ઝવેરી દુર્લભજી નામ. હા દુલજભાઈ, આ દુલજ શેઠ આવી જયપુર નામ હતું દુલજ. ફૂટપાથ ઉપર આવ્યો છે, ભીખ માગી. લાખો રૂપિયાનું દાન કર્યું, હોસ્પિટલો બંધાવી, એનું નામની હજી લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. એમ કહીને ગુરુદેવ ચેતાવે છે કે તને કદાચ ના કારણે બે પૈસા મળ્યા હોય, અભિમાન કરીશ ન થાય, એમાં કાંઈ નથી. ક્યાં પૈસા તારા? અરે ઇન્દ્રિય જ્ઞાન તારું નથી. મુંબઈમાં એક ભાઈ છે, પૈસા નહોતા થયા એટલે પછી એના ગામવાળામાં મને વાત કરે છે, નામ લઈને હું પોળો અને શેરી સાંકળી હેલા જાય ગામમાં લે બતાવે. અભિમાન કરે છે, પોતે તો બે જવાનો ને દાન તો કરતો નથી પણ પોતે ખાતો નથી. કે કેરીનો ભાવ બહુ ઊંઘો છે, હમણાં ન લેવાય કે સસ્તી થાય, અડે ત્યારે સસ્તી થાય ને એ અડે લઈ આવે એમ. શાક સસ્તું પોતે ઘણા ટુવા વાળું. ગુરુદેવ વાત કરે દૂધીમાં ટુવો ન લેવાય કે ભાંગશે લાખી દૂધી હળેલી નીકળશે કોઈ જ ઉપાડે. ઓલો સમજે વેચવા વાળો કે ઓલા ભાઈ આવશે ત્યારે મારી દૂધી ખપી જશે. આવી સ્થિતિ છે. બંને માટે તો નહીં પણ પોતા માટે. સારી દૂધી હોય કે 30 રૂપિયા કિલો કરેલી હોય ને કે સાહેબ આવો આવો એને ખબર હોય કાલે આ મારો ઘરાક આવ્યો કે શું ભાવ કે 15 રૂપિયા. આ બરોબર છે, 30 ના ભાવ ને બદલે મને 15 ને આપે છે, લઈ ગઈ પોતે. એ રીતે સુધારે આખી દૂધી હળેલી, થોડીક કાપે તો હળેલી, પાછી કાપે તો હળેલી, આખી દૂધી 15 રૂપિયા જાય કિલો ના. 15 ગયા લોક કસાય છે. વેદ જ્ઞાન કરશે તો જીવશે, બાકી તો સ્વર્ગમાં આવ્યો જશે. સારા પરિણામ માં જાય, દરેકમાં તો જાય ને ગુરુદેવ હશે. સુખમાં પણ આકુલતા છે, છતાં જીવને સુખની અંદર શાંતિ જણાય છે, તેમાં રોકાઈ જવાય છે. તો શું કરવું ત્યાં? એનું અજ્ઞાન છે, મૂઢતા છે.
આશ્રવ તત્વ છે, મલિન છે, દુઃખનું કારણ છે. એમ તો કે છે જ્ઞાનીઓ છે અને શાસ્ત્રમાં છે કે શુભ હો કે અશુભ આશ્રવ તત્વ છે એ તો આકૃતાનું ઉત્પન્ન કરનારા છે, નવા કર્મ મનનું કારણ થાય છે. એનાથી ભિન્ન આત્મા જેવું વિજ્ઞાન કર એ વિજય જ્ઞાનમાં છેતરાણો, એમ શુભ ભાવમાં છેતરાણો. અનુભવ તો થતો નથી, અશુભ ભાવ કરો નથી. હવે રહ્યો એટલે શુભ ભાવ, દયા, શાંત, કરુણા, પૂજા, ભક્તિ, યાત્રા. યાત્રામાં પેલી ટિકિટ લખાવે કે બસ ભરાઈ જશે. ઠીક છે, શું કરવું? હા, જ્ઞાનનો ભાવ છે. હો, જ્ઞાનીને પણ સાધારણ ભાવ આવે, ગુરુને પણ કઢાયા હતા, પણ એ અંશને પોતાનું મૂકતા નથી. એ આશ્રમ તત્વ છે, એનાથી ભિન્ન આત્માને જાણે. અરે એને જાણતા નથી, કરતા તો નથી, કે આત્મજ્ઞાન એને જાણતું નથી. અને જે મન એને જાણે છે એ મન તો મારું નથી, મારાથી ભિન્ન છે. કેમ કે બે ભાગ પડી જાય છે અનુભવ છે, અતિન્દ્રિય જ્ઞાન અંશ અને ઇન્દ્રિય જ્ઞાન. નિગોદને એક અર્ધો નાનકડો પ્રશ્ન, નિગોદને મન તો ન હોય, નિગોદના જીવને મન નથી, તો પછી સ્પર્શેન્દ્રિયથી એને ઇન્દ્રિય જ્ઞાનને કેવી રીતે પકડી શકે? કે સ્પર્શેન્દ્રિય પોતાનું કામ કરે કે નહીં? ટાઢીઓની અવસ્થા કરે બરોબર, મનથી જ પકડાય ને ભાઈ. આમ મનનું કામ નથી એમાં, એમાં મનનું કામ જ નથી. ટાઢીઓની અવસ્થાનું એને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા કામ થાય છે, જાણપણું થાય છે. પરાલંબી જ્ઞાન છે, એના દ્વારા એક ઇન્દ્રિયના વિષયને જાણે છે બસ, અને પોતાનું માને છે. મનની કઈ જરૂર નથી. નિગોદનો જે મિથ્યા દ્રષ્ટિ છે, સમય સમય મિથ્યાત્વ કેમ પરિણમે છે? મન નથી તોય, મન તો નથી એની પાસે, નથી. નિત્ય નિરોધ પાસે મન ક્યાં છે? છતાં મિથ્યાત્વ કેમ રહ્યું છે? મિથ્યા અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન પણ છે. કેમ કે સ્પર્શ ઇન્દ્રિયના વિષયને પોતાનું માને છે, શરીરને પોતાનું માને છે. જે શરીર છે એક ઇન્દ્રિયનું, એને પોતાનું માને છે, અને એનો વિષય જે છે ટાઢીઓની અવસ્થા, એને પોતાનું માને છે. શ્રદ્ધા તો મિથ્યા તો થાય છે ને, શ્રદ્ધા વિપરીત થાય છે, મનની જરૂર છે. થઈ ગયો ટાઈમ, થઈ ગયો છે કે આજે